સુરત જિલ્લા પંચાયત ખાતે નોકરી માટે લાંબી કતારો જોવા મળી રહી છે। વિદ્યા સહાયકોની નોકરી માટે ઉમેદવારો ઉમટી પડ્યા। ધીમી ગતિએ ચાલતી કામગીરીને લઈ ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો। સુરત, તાપી સહિત વિવિધ જિલ્લાઓમાંથી ઉમેદવારો આવી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટની ટીમ અહીંયા પહોંચતા તાત્કાલિક તમામ વ્યવસ્થા થઈ હતી। દાદર અને લોબીમાં બેસેલા ઉમેદવારોને હટાવવામાં આવ્યા। સમગ્ર બાબતે અધિકારીએ લૂલો બચાવ પણ કર્યો। તેમણે કહ્યું કે ઉમેદવારોની સંખ્યા વધતા અહીંયા આ સ્થિતિ થઈ હતી। અહીંયા તેમના માટે તમામ વ્યવસ્થા પૂરી કરાઈ રહી છે। हाँ, उम्मीदवारों माटेनी जे व्यवस्था है, उम्मीदवार आवे छे त्यारे एने टोकन आपवामां आवे छे। त्यार पछी जिल्ला पंचायतनो जे ऑडिटोरियम हॉल है एमां एमनी बेठकनी व्यवस्था पण करी छे। साथे एनो समय न बगड़े एना माटे एने शरूआतमां ज अमे समय आपी दीए छे के भाई 12 वागे आव्यो होय तो एने कही दीए छे के एनो टोकन नंबरना आधारे अमे एने समयनी फाळवणी पण करी देता होय छे। गईकाले एवुं बन्युं हतुं, गईकाले ने परम दिवसे के सर्वरनो कंईक प्रश्न हतो तो थोड़ी वार माटे थोडुं स्लो थयुं हतुं। हुं पोते पण अहींया हाजर रहूं छुं अने अमने एवुं लाग्युं तो गईकाले अमे 5 काउंटर पण वधारी दीधा અને જરૂરિયાત લાગશે તો હજુ પણ અમે કાઉન્ટરો વધારશું, પણ ઉમેદવારને તકલીફ ન પડે એવો અમે પ્રયાસ કરશું। પણ ઉમેદવાર પણ અમને સહકાર આપવો પડે કે ઓનલાઈન પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે ક્યારેક સર્વરના પ્રશ્નના લીધે પણ આવું બને, પણ અમે એક હંમેશા પ્રયાસ કર્યો છે અને ગઈકાલ સુધી કોઈ પણ ઉમેદવારને એ ઉમેદવાર ફોર્મ સબમિટ કરવા આવ્યો હોય તો એનું ફોર્મ સબમિટ થયા પછી જ અમે કચેરી છોડી છે અને મારા કર્મચારીઓ ખૂબ મહેનત કરે છે। 13,500 થી વધુ વિદ્યા સહાયકોની જ્યારે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે અત્યારે ગુજરાત ફર્સ્ટની જે ટીમ છે તે સુરત જિલ્લા પંચાયત ખાતે પહોંચી છે અને અત્યારે હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે ઈચ્છુક ઉમેદવારો છે તે તમામ જે ઉમેદવારો છે તે અહીં પહોંચ્યા છે, અરજી કરવા માટે પહોંચ્યા છે। 7 નવેમ્બરે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ હતી ત્યારે આજરોજ આ તમામ જે ઉમેદવારો છે, જે ઈચ્છુકો છે તે અહીં પહોંચ્યા છે, નોકરીની લાઈનમાં અહીં પહોંચ્યા છે। પરંતુ કેટલીક જે તેમને તકલીફો પડી રહી છે તે તકલીફો માટે અહીં આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપનું નામ? માનસી જાની। માનસીજી, આપ અહીં શું કામ આવ્યા છો ને કેવા પ્રકારની તકલીફો પડી રહી છે? વિદ્યા સહાયક ભરતી જે બહાર પડી છે એના વેરિફિકેશન માટે આવ્યા છીએ। તકલીફની વાત કરીએ તો લોટ્સ ઓફ છે, ગણી શકાય એવી નથી, ઘણી તકલીફો પડી છે। બરાબર, અમે સવારે 4 વાગ્યાનું નામ નોંધાવ્યું છે, હજુ સુધી અમારો વેરિફિકેશનમાં વારો આવ્યો નથી, એટલે અમે ત્યારના રાહ જોઈએ છીએ વેરિફિકેશન માટે। કેટલાક લોકો અહીં હાજર છે, તમને કઈ ખ્યાલ હશે ને કેટલી મોટી સંખ્યામાં અહીં લોકો આવ્યા છે? હાજર ઘણી સંખ્યામાં છે, પણ ટોકન 200 લોકોને જ અપાયા છે, કારણ કે એવું કહેવામાં આવ્યું છે કે 11 થી 5 ની વચ્ચે 200 કેન્ડિડેટ્સનું જ વેરીફાઈ થઈ શકે એમ છે। 200 કેન્ડિડેટને આપ્યું છે, એના પ્લસ જેટલા આવ્યા હતા એ બધાને ઘરે જતું રહેવાનું, અને ઇન કેસ અહીંયા બેસી રહ્યો અને જો વહેલા પૂરા થઈ જાય કેન્ડિડેટ્સ તો વારો આવી શકે, અધરવાઇઝ નહીં। હાલ કોઈ પાણીની વ્યવસ્થા, કોઈ એમ્બ્યુલન્સ કે કોઈ મેડિકલની ટીમ અહીં કોઈ વ્યવસ્થા મૂકવામાં આવી છે ખરી? ના, પાણીની કેવી કોઈ વ્યવસ્થા નહીં। ચોક્કસપણે આજે લોકો અહીં હાજર છે, વિદ્યા સહાયકો ભરતીના ઉમેદવારો અહીં હાજર છે અને તેમને પડતી જે તકલીફો છે તમે તેમના જ મોઢે સાંભળ્યા। પાણીની વ્યવસ્થા નથી, કોઈ પણ પ્રકારની જો અગવડતા પડે, કોઈ મેડિકલ ટીમની વ્યવસ્થા નથી, તો ક્યાંક ને ક્યાંક જે સરકાર દ્વારા નીતિ નિયમો પ્રમાણે જે ભરતીની પ્રક્રિયા શરૂ કરવા જોઈતી હતી તે ભરતીની પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક જે હાજર અહીં અધિકારીઓ છે તેમની ગેરરીતિ પણ જણાઈ આવે છે। કેટલાક લોકો અહીં ઉપસ્થિત છે જેમને વાતચીત કરતા જણાવ્યું કે રાત્રિના 1 વાગ્યાથી તેઓ અહીં ઉપસ્થિત છે લાઈનમાં, પાણી તરસ્યા વગર, ભૂખ્યા વગર એ લોકો અહીં ભૂખ્યા પેટ રહીને અહીં એ લોકો જે છે આ પરીક્ષા, આ જે વિદ્યા સહાયક ભરતી છે તેમાં જોડાવા આવ્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારની તેમને સગવડતા મળતી નથી અને જે 200 લોકોની જગ્યાએ આજે અહીં 500 થી વધુ જે ઈચ્છુકો છે તેઓ અહીં આવી પહોંચ્યા છે, પરંતુ તેમની માટે કોઈ પણ પ્રકારની સગવડતા અહીં પૂરી પાડવામાં આવી નથી। કેમેરામેન અજય કુમાર સાથે હું અમિત રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, સુરત।